આમળાના લડ્ડુ બનાવવાની છું. એના માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા આમળા લીધા છે. હવે આને ધોઈને આને છીણી કાઢીશું. મેં છીણીને રાખ્યા છે. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે. આમાં પહેલાં 1 ચમચીથી 2 ચમચી જેટલું ઘી લઈશું. તમે કોઈ બી સાઇઝના આમળા લઈ શકો છો, મોટા નાના. મેં અહીંયા 1/4 કપ જેટલી બદામ અને કાજુ લીધા છે. એને ફાડા કરીને રાખ્યા છે. પહેલાં આને આપણે રોસ્ટ કરી દઈશું. રોસ્ટ થશે પછી હું પ્લેટમાં કાઢી લઈશ. આ જ પેનમાં કરવાનું છે. ઘી છે તો હવે આની અંદર જ એડ કરી દઈશું. આમાં મિક્સી આપણે આને શેકી દઈશું. ડ્રાય થાય ત્યાં સુધી આને થવા દઈશું. પાણી ડ્રાય થઈ ગયું છે તો અહીંયા મેં 1/4 કપ જેટલો ગોળ લીધો છે. તમારે મિશ્રી લેવી હોય તો પણ તમે લઈ શકો છો, યા ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો. ગોળ થોડો વધારે લેવો હોય ક્વોન્ટિટીમાં તો પણ તમે લઈ શકો છો. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. કલર તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે અને ગોળ નાખવાથી પાણી પણ છૂટું પડ્યું છે. તો આમાં ડ્રાય બને એના માટે હું 1/4 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરીશ. અને ટોપરાનું છીણ એડ કરવાથી લડ્ડુ બહુ જ સરસ લાગશે. આમાં 1 ચમચી જેટલી ઇલાયચી પણ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. કથરોટમાં કાઢી દીધું છે. આજે આપણે શેકીને રાખ્યું છે ને બદામ ને કાજુ, એ બધું એડ કરીશું. ઠંડુ થશે એટલે આપણે આને બોલ્સ બનાવી દઈશું. આ ઠંડુ થઈ ગયું છે તો પહેલાં મિક્સ કરી દીધું છે. હવે આમાંથી નાના નાના બોલ્સ કરીને આપણે એના ગોળા વાળી દઈશું. તમારે કેટલી સાઇઝના કરવા છે એ પ્રમાણે કરવાના. જરાય છૂટું નથી પડતું. મેં ટોપરાની છીણ એટલે એડ કરી હતી બાઇન્ડિંગ માટે અને ટેસ્ટ પણ સારો આવે. જો થયું ને, આ રીતે પટ્ટા બનાવીને રેડી કરી દઈશ. લડ્ડુ બનાવીને રેડી કરી દીધા છે. તમે ફ્રીઝમાં રાખશો તો 6 દિવસ સુધી રહેશે અને બહાર રાખશો તો 3 દિવસ માટે. તમે આમળાની તો ઘણી બધી વેરાયટી ખાધી હશે પણ આવી રીતે આમળાના લડ્ડુ નહીં કોઈ દિવસ બનાવીને ખાધા હોય. બાળકોને આ આપવાના, બાળકોને આપશો ને તો હેલ્ધી પણ છે અને ગુણકારી પણ છે. તો શિયાળામાં ચોક્કસથી તમે બનાવી જોજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.